હાલો જો આજ ત્રીજો દિવસ છે એટલે આજ પાછો 16 તારીખ થઈ 14 તારીખના દી વરસાદ હતો 15 તારીખને હતો ને આજ 16 થઈ 16 તારીખનો આજ જો વરસાદ ચાલુ થઈ ગયો છે વાગ્યા છે અંદાજે 5 વાગ્યા આજ 5:30 જેવું તો વરસાદ તો પાછો વધારે ચાલુ થઈ ગયો એટલે જો આ માલ ઢોર અહીંયા પલરે આવે અને વરસાદ તો બહુ ચાલુ થઈ ગયો છે હવે ચોમાસું તો લગભગ હવે તો સતત સારું આવી ગયું એટલે નહીં વાંધો હવે વાવણી ચાલુ કરવી પડશે અને વરસાદ તો જો સારો પડવા માંડ્યો આજ તો આપણા આ એરિયામાં 3 દિન સતત ચાલુ જ રહે બપોર પછી 4-5 વાગે એટલે વરસાદ આવી જાય કાને ખેત કેવો પડે વરસાદ તો શું ગોરની રોટલી ખાસ અત્યારે ભૂખ લાગી જાય અરે 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 જો આ નાનકો વાસણું માં બહાર ઊભું રહે અંદર ઊભું નથી રહેતું ઓ તે કઈ અંદર રહે ને તઈ ત્યાં પાણી એટલું પડે જો આ ઠાંપલે લઈ લે ને એટલે અહીંયા કદાચ ઊભું રહે તો હાલશે અહીં લઈ લે ચાલ રે હે તો અહીંયા ઊભું રહેશે તો હાલશે ને અહીંયા વધારે પડે જો વાસણ ઉપર રહે તો લઈ લે ને ઓલી ગા હમણાં વિયાણી એટલે તો વાસરું નાનકડું છે અને કાગળ માથે બાંધ્યો છે કાગળમાં હરકો બંધારણ ઉડે છે પાણી સહી આમ ઘડિયા ઉડે છે આ બાજુ કાગળ બાંધી તો એટલે ગાને થોડીક ઠંડી ઓછી લાગે તો બાંધી ન પડે વરસાદ તો ભાઈ આજ તો વાંધો નહીં આવે લગભગ હવે તો સારી પેટનો ચાલુ થઈ ગયો આમ તો જો ઉઘાડ જેવું દેખાય આમ તો બહુ નથી આ ભાઈ આ જગ્યા ઉપર તો બધું ઉઘાડ છે અને વરસાદ તો સારો ચાલુ થઈ ગયો પાણી બધા આવેલા જાય છે અને કેવો વરસાદ છે બધું આ પાણી જો આપણે નકશી કાકા ઘર બધું છે કેવો પેટનો પણ ભીગો પડે કાગળ પણ વધારે ઉડે મળી જો હરખો બાંધવો જોઈશે પણ વરસાદ રહેતા એ બધા ઓહો કેવું પાણી માથે એનું આમ જો કાગળ તો પાછા આગળ ઝાડવા છે એટલે ન હોય તો નાખે ઉડાડી દે આજ તો તે હું ને પલરેજ કાંઈ થાય નહીં પણ ગા માતા રહ્યા એટલે આને તો પાસે કાંઈ કરવો જ પડે નકર તો પલરેજ માંડી પડે તરત જ પીવા થઈ જાય ને તો અમને તો કાંઈ માથે કાગળ નહીં તો એટલે વરસાદ તો માથે નથી પડતો વરસાદ જો ધીમે પડવા માંડ્યો છે સારો પડી ગયો એટલે વાંધો નહીં આવે વરસાદની વાવણી કરી નાખી પછી રોજગારીઓમાં વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારે જો આ 2-3 દિન વરસાદ ચાલુ થઈ ગયો આપણે પાટાના તાલુકામાં